નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના છાણી વિસ્તારમાંથી મોપેડ પર ગૌમાંસનો જથ્થો લઈને પસાર થતા એક દંપતીને છાણી પોલીસ અને પ્રાણી ફાઉન્ડેશનની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રંગે હાથ ઝડપી પાડ્યું છે. ગત 22 મેના રોજ પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકરોને ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચના પાલેજ તરફથી એક દંપતી પોતાના મોપેડ વાહન પર ગૌમાંસનો શંકાસ્પદ જથ્થો છુપાવીને વડોદરા તરફ આવી રહ્યું છે. આ બાતમીના આધારે પ્રાણી ફાઉન્ડેશનના પ્રમુખ નેહા પટેલ અને તેમની ટીમે દંપતીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગે સચોટ માહિતી આપી હતી. માહિતી મળતા જ છાણી પોલીસ સ્ટેશનની ટીમ એક્શનમાં આવી હતી અને છાણી જકાતનાકા પાસે વોચ ગોઠવીને મોપેડ સવાર દંપતીને કોર્ડન કરીને ઝડપી લીધું હતું. મોપેડની તપાસ દરમિયાન તેમાંથી આશરે 37 કિલો જેટલો શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો, જેને FSL રિપોર્ટ આવતા જ તે ગૌમાંસ હોવાનું સત્તાવાર રીતે સાબિત થયું છે. પોલીસે દંપતી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજ રોજ અમને ઇન્ફોર્મેશન હતી કે ગૌમાંસ આવવાનું છે વડોદરા, અને આ જે બાઇકવાળા હતા યુસુફ અને એનું નામ છે મુલતાન બેનનું નામ, એ બંને ગૌમાંસ લઈને આવે છે. તો એ રીતના અમે વોચ રાખી અને વડોદરા પોલીસ કંટ્રોલને ફોન કર્યો અને પોલીસ તરત જ આવી ગઈ હતી, છાણીની પોલીસ અને ઓફિસર્સે ખૂબ મદદ કરી. અહીંયા PI RL પ્રજાપતિ સાહેબ છે અને પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશનને ખૂબ સહકાર આપ્યો, જેમ હંમેશા આપે છે વડોદરા પોલીસ. અને આમાં ગૌમાંસ છે, યુસુફે કબૂલ કર્યું છે કે આ ગૌમાંસ છે અને એક્ટિવા એક્સેસ છે. ગાડી નંબર છે GJ6F1523. એમાં ગૌમાંસ હતું, ડિક્કીમાં પણ ગૌમાંસ હતું અને આગળ પણ ગૌમાંસ હતું. પહેલાં તો અને એને કબૂલ કર્યું કે બેન મારી પહેલી વાર આ ભૂલ થઈ છે, મને માફ કરી દો, હું મારા પ્રસંગ માટે લેવું. તો પણ જુઠ્ઠું બોલે છે. અહીંયા વેચવા માટે જ લાવે છે નવા યાર્ડમાં ગૌમાંસ, અને રીઢો ગુનેગાર છે કેમ કે 2 વાર અગાઉ પકડાયો છે ગૌમાંસમાં. એટલે મારી સરકારને પોલીસને રિક્વેસ્ટ છે કે આના ઉપર સખ્ત કાર્યવાહી ને ગુસ્સી ટોક લગાવે જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે. તો આ ગૌમાંસનો રીઢો ગુનો આને કોઈ ફરક નથી પડવાનો, એટલે એને સખ્ત સજા થવી જોઈએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.